નમસ્કાર, ભાગીદાર પર આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જેણે પોતાની વિચારસરણી બદલી છે તેને સફળ થવાથી કોઈ રોકી શકતું નથી. તો આજના વિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા. હેમલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. હેમલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 24/12/2023 રવિવાર, માગસર સુદ 13 તિથિ છે 29:56 સુધી. કૃતિકા નક્ષત્ર છે 21-20 સુધી, પછી રોહિણી નક્ષત્ર છે. સાધ્ય નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે. આજની રાશિ છે વૃષભ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. દિન વિશેષમાં જોઈએ તો આજે પ્રદોષ દિન મહિમા પણ છે. શુક્ર ગ્રહ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરે છે 30 અને 38. રવિ યોગ પ્રારંભ થાય છે 21 અને 20. વૈદ્યુતિ મહાપાત છે 12:05 થી 18:58 સુધી. જી હેમલભાઈ, 12 રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. જયશ્રીબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારો જય માટે પ્રશ્ન છે. એની જન્મ તારીખ છે 31/10/95 અને જન્મનો સમય છે સાંજે 4:15. જન્મ સ્થળ એસવાડા. જી, પ્રશ્ન જણાવો. હા, મારે એ પૂછવું હતું કે એને કેનેડા ગયા 7 વર્ષ થયા, પણ હવે પછીનું એમ કે નહીં કેતા કે 10, 30, 40 વર્ષ પછીનો હોય, તો હવે પછીનું એનું ભવિષ્ય કેવું છે એ જાણવું છે. જી, હવે તમારે બહુ જ સરળ અને સારો પ્રશ્ન પૂછ્યો કે આગળનું ભવિષ્ય એનું શું કહે છે. હવે આગળના ભવિષ્ય અંગે એટલું કહી શકીએ કે આગળ એના માટે જો 2024 તો એક રાબેતા મુજબનું એટલે એઝ રૂટીન સામાન્ય છે, પરંતુ 2025માં એને કેરિયરમાં કોઈ સારી તક મળે તેવા યોગ લાગી રહ્યા છે. એટલે કે 2025 એના માટે થોડુંક વધુ સારું છે, 2024 થોડુંક સામાન્ય રહી શકે. હવે બીજી વસ્તુ કે આગળ એ ઉત્તરોત્તર પ્રગતિ કરે, સારું સ્વાસ્થ્ય રાખે ભગવાન, એના હેતુથી જો પોતે દરરોજ જે સવારે જે રોજિંદી પૂજા પાઠ કરતા હોય તો તેમાં સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની એક માળા કરે અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચીને તો એના માટે સવિશેષ કહી શકાય. એટલે આ બે પ્રકારની ભક્તિ જો આવી રીતે કરશે ને તો આગળ એના ભવિષ્યમાં પણ એને સારું રહેશે. ભવિષ્યના કંઈ પણ અવરોધ આવશે એ પણ ભગવાનની દયાથી ધીરે ધીરે દૂર થશે અને આગળનો સમય એના માટે થોડો સરળ બને તેવું આપણે કહી શકીએ. જી, વંદનભાઈ જોડાઈ ગયા છે. વંદનભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, હાજી, જન્મ તારીખ 15/5/91 છે. જન્મ સમય? જન્મ સમય સાંજના 6:05. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ પાદરા છે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારો ભત્રીજો થાય છે ને એના લગ્ન થતા નથી. જી, તેનો લગ્ન યોગ ક્યારે છે જણાવશો? જો લગ્ન યોગ અંગે એટલું કહી શકાય કે અત્યારે થોડા પ્રયત્ન કરવા. 2024 મધ્યમ છે, 2025-26 ઘણા સારા દેખાઈ રહ્યા છે. એટલે અત્યારે પણ સમય મધ્યમ ચાલે છે, એટલે યોગ્ય રીતે મહેનત કરવી એ વધુ અનુકૂળ બેસે છે. દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી તેમજ કુળદેવીને પ્રાર્થના કરવી હિતાવહ છે. દર શુક્રવારે અથવા મહિનામાં કોઈ પણ એક શુક્રવાર જે અનુકૂળ હોય એ રીતે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ
એક નંગ કપૂરની ગોટી શંકર ભગવાનના શિવલિંગ પાસે કોઈ પાત્ર હોય તો ત્યાં અર્પણ કરવાની છે, પ્રગટાવવાની નહીં પણ અર્પણ કરવાની છે. એવી રીતે તમે ભક્તિ કરશો તો તમારો જે સમય આગામી સારો આવી રહ્યો છે એમાં તમારું કોઈ પણ જગ્યાએ વાત નક્કી થઈ શકે, પસંદગીનું કોઈ પાત્ર મળી પણ જાય તેવા યોગ બને છે. એટલે રોજિંદી ભક્તિ સાથે થોડી આ પ્રકારની ભક્તિ કરો તો એના માટે વધુ અનુકૂળ બની રહેશે. કલ્પેશભાઈ જોડાઈ ગયા છે. કલ્પેશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે જ પૂછવાનો છે મેડમ. જી. મારે જન્મ તારીખ 10/5/70, જન્મ સ્થળ હાલોલ, સમય રાત્રે 1:15 વાગે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં એવું છે કે મેડમ કે અત્યારે આમ તો બધું સ્ટેબલ છે પણ થોડુંક ઉપાધિમાં એવું છે કે એક વસ્તુ પતી નહીં, બીજી ઉપાધિ આવી જાય છે. જી. જો તમારા જે યોગ જે છે એમાં એટલું કહી શકાય કે 2024-25માં સારા પરિવર્તન આવી શકે તેવા યોગ દેખાય છે. એટલે જે પણ અત્યારે તમારી સાથે થયું છે એના પરિસ્થિતિ પર પૂરું ધ્યાન આપી અને એનું યોગ્ય માર્ગદર્શન સાથે તમે આગળ વધશો ને તો તમારા માટે થોડી સુખાકારી પણ સાબિત થઈ શકે. ગણતરી મુજબ એવું આવે છે કે 24 અને 25માં તમારા કાર્યમાં, તમારા જીવનમાં સારા પરિવર્તનો આવી શકે. આ હેતુથી તમે દરરોજ જે રાત્રે 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા એ તમારા માટે વધુ ઈચ્છનીય છે. અને હનુમાન દાદાને તમારા કંઈ પણ પ્રકારના પ્રશ્ન હોય એની મનમાં પ્રાર્થના કરવી અને ઘરે બેસીને જ હનુમાન ચાલીસા વાંચવા એ તમારા માટે ઈચ્છનીય છે. એટલે તમે રોજિંદી ભક્તિ સાથે આ પ્રકારે હનુમાનજીની પણ ભક્તિ કરો તો જેથી સારા પરિવર્તન દેખાઈ રહ્યા છે એમાં તમને લાભની આશા ફળી શકે. શૈલેષભાઈ જોડાઈ ગયા છે. શૈલેષભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, હેલો. જી. હા, મારા હસબન્ડ વિશે વાત કરવાની છે. જી. હા, એમની જન્મ તારીખ છે 11/12/1972. સમય? જન્મ સ્થળ છે બગસરા અને ટાઈમ છે રાતના 11:05 સોમવાર. જી, પ્રશ્ન જણાવો. એમને છે ને નોકરીમાં સ્થિરતા નથી રહેતી. જ્યાં બી એમને નોકરીમાં જોડાય છે તો 5-6 મહિના થાય છે ને એટલે ત્યાં કોઈ કામ કરતા હોય કર્મચારી સાથે કે કઈ ને કઈ પ્રોબ્લેમ થાય છે, એ લોકો કઈ એવું કરે કે એને નોકરી છોડવી જ પડે કે કઈ એમ એવું થયા રાખે છે હર વખતે. આ છેલ્લા 8-10 વર્ષથી એમની સાથે આ પ્રોબ્લેમ થાય છે, ક્યાંય સ્થિરતા રહેતી નથી નોકરીમાં. તો મને જણાવશો કે કેમ આવું થાય છે, તો એનો ઉપાય શું કરવો? જી. જો સૌપ્રથમ તો તમારે એની આજીવિકા બાબતે તમે જે પ્રશ્ન કર્યો છે તો એના માટે હાલના તબક્કે એટલું કહી શકાય કે અત્યારે પણ એને સારી નોકરી 2024માં મળી જાય તેવા યોગ તો છે જ, એટલે એવી ચિંતા ના કરવી. અને જો નોકરી ટકતી નથી એ એની મોટી સમસ્યા છે. તો આ હેતુથી એ પોતે જો દરરોજ જે સવારે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચે અથવા સાંભળે ને તો પણ વધુ અનુકૂળ છે. જો નોકરીના સમયને કારણે જો એ પાઠ વાંચવા સાંભળવા અનુકૂળ ના બેસે તો ઘરની કોઈ પણ વ્યક્તિ એના સંકલ્પ સાથે વાંચે અથવા સાંભળે તો પણ અનુકૂળ બની શકશે. તદુપરાંત તમારે મહિનામાં એકવાર નજીકના મંદિરે જ્યાં પીપળાનું વૃક્ષ છે એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી એ પણ વધુ અગત્યનું બને છે. આપ ધારો કે કોઈ સંપ્રદાયના હોય, તમારે કોઈ ગુરુ હોય અથવા તમારે કોઈ નજીકમાં સંતનું મંદિર હોય, જેમ કે સાંઈ બાબાનું મંદિર હોય કે કંઈ પણ સંતનું મંદિર હોય તો ત્યાં મહિનામાં કોઈ એકાદ ગુરુવારે દર્શન કરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી ઈચ્છનીય છે. જો સંતનું મંદિર નજીક ના હોય તો ઘરે બેસીને જ તમારે ગુરુવારે સવારે દત્ત બાવનીના પાઠ વાંચશો ને તો પણ તમારા માટે અનુકૂળ રહેશે. એટલે તમે આ પ્રકારની થોડીક ભક્તિ કરશો ને તો એને નોકરીમાં ધીરે ધીરે સ્થિરતા આવવા લાગશે. જે સહકર્મચારી સાથે જેને વિસંવાદિતતા થાય છે એ પણ ધીરે ધીરે દૂર થશે. એટલે થોડીક આ પ્રકારની ભક્તિ પોતે કરે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ એના નિમિત્તે કરશે ને
તો અનુકૂળતા વધશે તેવું લાગી રહ્યું છે. 2024-25 એમના માટે થોડા સારા લાગી રહ્યા છે, એટલે સારી નોકરી કે સારું કામકાજ મળી શકે અને એમાં સ્થિરતા રહી શકે તેવું પણ આપણે જણાય. હા, એમને કોઈ વ્યસન હોય તો વ્યસનથી થોડું દૂર રહે એ વધુ અગત્યનું છે. અને જો એ અનુકૂળ ના બનતું હોય, અઘરું પડતું હોય તો એ ગાય અને કૂતરાને એ વ્યક્તિ અથવા ઘરની કોઈ વ્યક્તિ જ્યારે પણ અનુકૂળ બને ત્યારે રોટલી આપવાનું રાખશે તો પણ ધીરે ધીરે પરિસ્થિતિ અનુકૂળ બનશે. જી, અને એક દર્શક મિત્ર જોડાય છે, મીનાક્ષીબેન છે. મીનાક્ષીબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 26મી જૂન 1986. સમય છે સાંજનો 6:30 વાગ્યાનો. સ્થળ જણાવો. સ્થળ મુંબઈ છે. એનું છે ધનુ લગ્ન છે અને શનિની સારસાથી ચાલે છે. પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે એના છે ને એક્સિડન્ટ પછી જે એનો ફેસ નો જે સ્ટ્રક્ચર ચેન્જ થયું છે ને તેની લીધે એની કારકિર્દીમાં વાંધો આવી શકે એવું છે. એ કલાકાર છે તો એના ફેસ નું છે ને થોડું બરાબર સ્ટ્રક્ચર નથી થયું, તો એને મારે શું કરવું? અમે લોકો ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ તો એની કરાવી છે. એ કદાચ એ લોકો કહે છે કે 19-20 નો ફરક પડશે, પણ વધારે ફરક પડે તો એ કેરિયર આખું જતું રહે એવું છે. જી, હવે તમારો જે પ્રશ્ન છે એમાં આરોગ્ય અંગે તો સુધારો છે, ભગવાનની કૃપા કહેવાય. હવે સૌપ્રથમ તમે એને જે કારકિર્દી લગતી જે વાત કરી, પોતે કલાકાર છે, કલાકારને તો એમ કહેવાય કે એના અંતરાત્મા જ કલા હોય ને તો એ કલાકાર બની શકે. એટલે તમે કોઈ પણ કલાકારી તરીકે પણ જો એ આગળ આવવા માટે કોશિશ કરે તો પણ એ સફળ થઈ શકે. કારણ કે 2024 જોવા જઈએ ને તો એને પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવે, કારકિર્દીમાં સારી વાત બની શકે એ બની શકે. અકસ્માતને કારણે જે ક્ષતિ થયેલી છે એ ક્ષતિને કારણે એને પોતાની જે કલાકારની કારકિર્દીમાં તકલીફ હોય તો પણ કોઈ કલા જગતના વિદ્વાન પાસેથી પણ એનું માર્ગદર્શન લઈ અને કલાકાર તરીકે અન્ય કેવી રીતે આગળ આવવું એ થોડું પ્રોફેશનલી પણ માર્ગદર્શન લઈ લેશે ને તો તમારા ઘણા પ્રશ્નોનું હલ થઈ શકશે. હાલમાં એવું કહેવાય કે તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એને પ્રાર્થના કરો, કારણ કે 2024 એની પરિસ્થિતિમાં સુધારો આપે તેવું લાગી રહ્યું છે. એટલે તમે થોડુંક પ્રોફેશનલી પણ કોઈ એ ફિલ્ડના વ્યક્તિનું માર્ગદર્શન લઈ લો અને કંઈ પણ પ્રકારનું તમારે ઓલ્ટરનેટ છે કે ક્યારે કેવી રીતે શું કરવું એ પણ તમે એ વિષય વસ્તુની જાણકારી લેશો ને તો પણ તમારા પ્રશ્નોનું સમાધાન થઈ શકશે. કારણ કે 2024 મારી દ્રષ્ટિએ થોડું આશાસ્પદ લાગી રહ્યું છે. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. તમારા કામકાજમાં આજે તમારે વ્યવહારુ બનવું ઈચ્છનીય છે, કારણ કે વ્યવહારુ અભિગમ રાખશો ને એટલું તમારી દિનચર્યા સરળ બનશે. સહકારની ભાવના આજે તમારામાં વધુ જોવા મળે. આજે કોઈ અગત્યની વાત જાણવા મળે અથવા કોઈ પણ પ્રકારના એવા સમાચાર જાણવા મળે કે તમારા માટે થોડા આગંતુક ભર્યા હોય, માટે આ સમાચાર તમારા માટે નવીન બની શકે તેવી પણ એક ધારણા બને. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વહુ. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. વાતચીત કરવામાં થોડું ધ્યાન આપવું જેથી કરીને કોઈની સાથે ગેરસમજ ટાળી શકે. પરિચિતો સાથે સમય સારી રીતે પસાર થાય તેવું બનવા જોગ છે. મિથુન રાશિ. આ રાશિના જાતકો પર વિદેશને લગતું કંઈ પણ કાર્યમાં લાભ થાય, આશા ફળે તેવું બનવા જોગ છે. આજે આ બાબતે કોઈની સલાહ સૂચન લેવા જવું તો એમાં પણ યોગ્ય સહકારની ભાવના જોવા મળી શકે છે. મજાક વૃત્તિથી પણ દૂર રહેવું એ તમારા માટે ઈચ્છનીય છે. કોઈ જગ્યાએ મુસાફરીની સંભાવના પણ બની શકે છે. હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ.
વ્યવહારુ અભિગમ રાખવો એ તમારા માટે ઈચ્છનીય છે. જેટલા વ્યવહારુ બનશો ને એટલું તમારું કામકાજ અનુકૂળ બનશે. તમારી પ્રતિભા આજે સારી અંકાય. સામેની વ્યક્તિ પર તમારા કામની, તમારી આવડતની પણ નોંધ લેવાય. કોઈ પણ કરેલા કામની કદર થાય, એનો તમને આત્મસંતોષ પણ જોવા મળી શકે છે. સિંહ રાશિ, નામાંક્ષર છે મ અને ટ. થોડીક ધીરજ રાખવી વાતચીત કરવામાં કે કામકાજમાં. જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા રહેશે. કુટુંબિક કાર્યમાં તમે કંઈ પણ પ્રકારનું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે. મનમાં કોઈ વાતની ખુશી અનુભવાય, કંઈ પણ વાત એવી સાંભળવા મળે, જોવા મળે જેની તમને મનમાં ખુશી ઘણી રહે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ ઠ ણ. તમારા કામમાં પ્રગતિ થાય અથવા જૂના અટકેલા કાર્ય પૂરા કરવા માટે પ્રયત્ન કરો, એમાં પણ કામ આગળ વધે તેવું બનવા જોગ છે. કોઈ જગ્યાએ નવી ઓળખાણ થાય, નવા પરિચિતોને મળવાનું થાય, નવી વાત જાણવા મળે કે વાતનું આદાન પ્રદાન થાય તેવા પણ સંજોગો બનશે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિફળ આપની પાસેથી. હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, ભારતીબેન. ભારતીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ મારી 1/4/66 અને સમય બહુ ખ્યાલ નથી, પણ સ્થળ છે બેચરાજી. એટલે અમિતભાઈ, મારા આરોગ્ય વિશે પૂછવું હતું અને મારે મકાન નવું લેવું છે મારા નામે, તો ખરા યોગ? જી જુઓ, તમારે સૌપ્રથમ તો તારીખ છે અને સમય નથી, એટલે આપણે એ મુજબ કુંડળી પર ગણતરી કરવી પડે તારીખ પરથી. હવે તમારે એ ગણતરી કરવા જઈએ ને તો 2024માં તમે પ્રયત્ન કરો, કારણ કે 2024ની ગણતરી તમારા માટે એવું છે કે થોડુંક મહેનત તમારા માટે રહે, પરંતુ મહેનત કરવી હિતાવહ લાગે છે. મકાન લેતી વખતે મકાન બાબતની તમામ પ્રકારની જે કાર્યવાહી હોય, કાયદાકીય હોય કે અન્ય કંઈ પણ, એ પણ થોડીક ચકાસવી હિતાવહ લાગે છે. અને એ પછી તમારે મકાન લેવું ગણાય, કારણ કે ઉતાવળ તમે ન કરો તો વધુ ઈચ્છનીય કહેવાય. હવે આરોગ્ય અંગે તમારે કંઈ પણ દ્વિધા જે છે એમાં તમારે જ્યાં પણ ડાક્ટરી માર્ગદર્શન લેવાનું થતું હોય એ લેવું, કારણ કે તમારા માટે 2024નું વર્ષ તો મધ્યમ છે એટલે મોટી ચિંતા જેવું લાગતું નથી, પરંતુ 2025નું વર્ષ તમારા માટે અનુકૂળતા વધુ લઈને આવે. એટલે તમે અત્યારે 2024માં આ બંને બાબતે થોડી ચોકસાઈને ગણતરી કરશો ને તો પણ આગળ જતાં એના સારા ફળ મળે તેવું આપણે લાગી શકે છે. આ હેતુથી તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એ ભગવાનને પ્રાર્થના અને પૂજા પાઠ કરવી એ વધુ વ્યવહારુ બને છે, જેથી કરીને આ તમારા બંને પ્રશ્નો સરળતાથી હલ થાય. ભાવેશભાઈ જોડાઈ ગયા છે. ભાવેશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 10/3/2011. સમય બપોરે 1:35. સ્થળ જણાવો. કલોલ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બેબી વિશે પૂછ્યું છે. બેબી બહુ ગુસ્સો આવે છે, જલ્દી કરીને ઘરમાં બનતું નથી, અને એના ભવિષ્યમાં આગળ એનું ભણતર ને કેવું રહેશે? જુઓ, સૌ પ્રથમ તો એના તમે સ્વભાવ વિશે, ઉશ્કેરાટ વિશે તમે વાત કરી. ગુસ્સો જે છે એના માટે તમારે થોડીક ધીરજ અને અનુકૂળતાનું વાતાવરણ ઊભું કરવું હિતાવહ દેખાય છે, કારણ કે તમે જે તારીખ આપી એ મુજબ કહેવા જાય કે એનામાં વ્યવહારુ ડાપણ ધીરે ધીરે આવશે ત્યારે પરિસ્થિતિ સુધરશે. આ હેતુથી એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ શંકર ભગવાનના કોઈ પણ મંત્રની એક માળા દરરોજ જે ગણે ને એ વધુ હિતાવહ છે. તેમજ પૂનમના દિવસે રાત્રે ઘરે બેસીને જો ચંદ્રના દર્શન થઈ શકતા હોય ઘરના ગેલેરીમાંથી, કમ્પાઉન્ડમાંથી, તો એ ચંદ્રના દર્શન કરવા એ પણ વધુ હિતાવહ લાગી રહ્યું છે. તદુપરાંત આગળ પણ ભણવાની બાબત જોવા જઈએ ને તો ભણવામાં પણ આ જ શંકર ભગવાનની ભક્તિથી એનું ધ્યાન ધીરે ધીરે સ્થિર થાય તેવું બની શકે છે. અને તમારે ઘરની કોઈ પણ વ્યક્તિને અનુકૂળતા લાગે તો
રોજે અથવા અઠવાડિયામાં 1 કે 2 વાર ગાય અને કૂતરાને રોટલી આપવી પણ વધુ અનુકૂળ જણાય છે. એટલે તમે આ પ્રકારની થોડીક વ્યવહારુ ભક્તિ કરશો રોજિંદી ભક્તિ સાથે તો તમારા માટે આ બાબતે પરિસ્થિતિ હળવી થાય તેવું લાગી રહ્યું છે. જી હેમિલભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. થોડી ધીરજ રાખવી, કામની બાબત હોય કે કંઈ પણ, ધીરજ જેટલી રાખશો એટલી અનુકૂળતા વધશે. ખટપટથી દૂર રહેવું જેથી કરીને ક્યાંય પ્રતિકૂળતા ઊભી ન થાય. વિદ્યાર્થી વર્ગને આજે ઇતર પ્રવૃત્તિઓમાં ધ્યાન વધુ જાય. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપમાં સમય થોડોક વધુ પસાર થાય તેવું બનવા જોગ છે. કામમાં ધ્યાન રાખવું એ પણ વધુ અગત્યનું છે જેથી કરીને ક્યાંય ગફલત કે બેદરકારી પણ ન થાય. આતુરતા તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. કામ કરવાની હોય કે વાત જાણવાની આતુરતા તમારામાં વધુ રહે. ધન રાશિ, આ જાતકોને આજે કોઈ અગત્યના કામની વાત જાણવા મળી જાય તેવું બને. કામકાજ પર પણ તેની સારી અસર પડે અને કામકાજમાં ઉત્સાહ થોડોક વધી જાય તેવું પણ બને. ઉશ્કેરાટથી જરા બચવું, એટલે કે અતિ ઉત્સાહના કારણે ક્યાંક ઉશ્કેરાટ ન આવી જાય તેનું પણ ધ્યાન રાખવું હિતાવહ છે. હવે વાત કરીએ મકર, કુંભ અને મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. મનમાં આજે કંઈક ને કંઈક વિચારો વધુ રહે તેવું બની શકે. કોઈ નવીન સમાચાર કે જાણવા જેવા સમાચાર મળી શકે. તમારું આજે થોડું ધાર્યું વધુ થાય તેવું પણ બને. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં આજે થોડીક સાનુકૂળતા રહે. આજે શક્ય હોય ત્યાં સુધી વિવાદવાળી વાર્તાલાપથી પણ દૂર રહેવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવું એ તમારા માટે ઈચ્છનીય છે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. ધાર્મિક ભાવના, વિચારસરણી તમારામાં વધુ જોવા મળે. પ્રવાસનું આયોજન થઈ શકે અથવા કોઈ પણ પ્રકારના કાર્યક્રમનું આયોજન થાય. વડીલ વર્ગ તરફથી તમને પ્રોત્સાહન મળે તેવું પણ બની શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.